વેલકમ બેક। આગળ વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં તસ્કરો બેફામ બન્યા છે। બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। 5 તસ્કરો ચોરી કરવાના સાધનો સાથે દેખાયા ત્યારે વિજયનગરમાં ચોરી ગેંગ સક્રિય થઈ છે। સ્થાનિકોમાં ભય છે। ₹77,000થી વધુની ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। જોકે પોલીસે સીસીટીવીના આધારે થઈને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેશ આપણી સાથે જોડાયા છે। હિતેશ, કેવી રીતે આપવામાં આવ્યો આ ચોરીને અંજામ, શું છે વિગત? સાબરકાંઠા જિલ્લામાં શહેર બાદ હવે અંતરિયાળ વિસ્તારના વિજયનગરમાં વહેલી પરોઢે તસ્કરો જે બેફામ બન્યા છે। જે વિજયનગરના ઉપલી ફળીમાં જે બંધ મકાનમાં 77,000ની મત્તાની ચોરી કરી છે। જેમાં જે તસ્કરો હતા જે ચોરી આપવાની ઘટનામાં સામે સીસીટીવીના કેદ થયા છે। જેમાં ગાજકી સાધનો સાથે અન્ય જે શટર કે દુકાનના કે ઘરના જે દરવાજા કટ કરવાનું જે કટર આવે એ કટર લઈને જતા હોય તેવા સાધનો સાથે 5 જેવી જે ટીમ છે તે શખ્સો ગેંગ ચોરથી ગેંગ દેખાઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં ચોરી ગેંગ સક્રિય થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ ટીમ સાથે તપાસ હાથ ધરી છે। જોકે પોલીસ સઘન પેટ્રોલિંગ વધુ તેજ કરાય તેવી માંગ ઉઠવા પામી છે। જી જંગના। જી આભાર હિતેશ સમગ્ર માહિતી।